આજના વિડીયોમાં આપણે પર્યાવરણમાં 19મો પાઠ છે સાથે જમીએ તેનું નવી સ્વાધ્યાય પોથીમાં જે સ્વાધ્યાય કાર્ય આપવામાં આવેલું છે તે આપણે સમજવાના છીએ અને તેના વિશેની વાત કરવાના છીએ। તો પ્રશ્ન 1 થી શરૂઆત કરીએ છીએ। નીચેના કોષ્ટકમાં વિગતો પૂર્ણ કરો। જો અહીંયા એક કોષ્ટક આપવામાં આવેલું છે અને એની અંદર બધી વિગતો છે આપણે ભરવાની છે। તો એમાં અહીંયા અલગ અલગ તહેવારોના નામ આપેલા છે અને એ તહેવારો ઉજવવા માટે આપણે કઈ કઈ તૈયારીઓ કરીએ છીએ તે આપણે અહીંયા એની સામે જે ખાલી લીટીઓ છે એની અંદર લખવાનું છે। તો સૌથી પહેલા છે દિવાળી। તો દિવાળીનો તહેવાર આવે ત્યારે આપણે કઈ કઈ તૈયારીઓ કરીએ છીએ? તો દિવાળીનો તહેવાર આવે, જો અહીંયા જગ્યા તો બહુ ઓછી છે છતાં પણ આપણે થોડુંક લખ્યું છે કે દિવાળી પહેલાં આપણે ઘરની સાફ સફાઈ કરીએ છીએ, ફૂલો, દીવા અને એવું બધું લઈએ છીએ, ફટાકડા ખરીદીએ છીએ, બરાબર છે। તો આવી બધી દિવાળીની ખરીદી કરીએ છીએ અને ઘરની સફાઈ કરીએ છીએ, નવા કપડાં ખરીદીએ છીએ, બરાબર છે। આવું બધું કરતા હોઈએ છીએ। બીજો તહેવાર છે ઉત્તરાયણ। તો ઉત્તરાયણમાં આપણે કઈ કઈ તૈયારીઓ કરીએ છીએ? તો ઉત્તરાયણમાં પતંગો અને દોરી ખરીદીએ છીએ। પછી ઉત્તરાયણના આગળના દિવસે જ બધી પતંગોને કિન્ના બાંધી દઈએ છીએ, બરાબર। આ બધી તૈયારીઓ ઉત્તરાયણના દિવસે કરીએ છીએ। ઈદમાં કેવી તૈયારીઓ કરીએ છીએ? તો કે ઈદ આવવાના થોડાક દિવસની વાર હોય એ પહેલાં આપણે નવા કપડાં ખરીદી લઈએ છીએ, ઘરની સાફ સફાઈ કરીએ છીએ અને મીઠાઈને એવું બધું બનાવીએ છીએ। ધૂળેટીમાં આપણે કેવી તૈયારી કરીએ છીએ? તો કે રંગોની ખરીદી કરીએ છીએ। નાતાલમાં ક્રિસમસ ટ્રી બનાવીએ છીએ, મિત્રો માટે ગિફ્ટ ખરીદીએ છીએ, બરાબર। આવી બધી તૈયારીઓ આ અલગ અલગ તહેવારોમાં આપણે કરીએ છીએ। પ્રશ્ન 2 છે નીચેના પ્રશ્નોના જવાબ લખો। હવે અહીંયા થોડાક પ્રશ્નો આપેલા છે અને એના આપણે જવાબ લખવાના છે। પહેલો પ્રશ્ન છે, તમે ઉજાણી શા માટે કરો છો? ઉજાણી આપણે શા માટે કરીએ છીએ? તો ઉજાણી એટલે શું? પહેલાં તો ઉજાણી એટલે કોઈક આનંદના દિવસની ઉજવણી આપણે કરીએ ભેગા મળીને તો એને ઉજાણી કહેવાય। તો ઉજાણી શા માટે કરીએ છીએ? તો જવાબ આપણે લખ્યો છે કે ઉજાણી કરવાથી અમને આનંદ આવે છે તથા રોજિંદા જીવનના તણાવમાંથી આરામ આપે છે ઉજાણી। ઉપરાંત આપણા સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા વિવિધ ઉજાણીઓ કરીએ છીએ। બીજું છે, તમે વર્ગમાં ઉજાણી કરો છો? કેવી રીતે? તો હા, અમે વર્ગમાં ઉજાણી કરીએ છીએ। આપણે ઘણીવાર વર્ગની અંદર જ આપણે ઉજાણી કરતા હોઈએ છીએ। તો કેવી કેવી ઉજાણી કરીએ છીએ? તો અમે વર્ગમાં કોઈ ખાસ દિવસોની ઉજાણી કરીએ છીએ, ઉજવણી કરીને, કે અમારા વર્ગના વિદ્યાર્થીઓનો કોઈનો જન્મદિવસ ઉજવીને ઉજાણી કરીએ છીએ। ત્રીજો પ્રશ્ન છે, તમે ઘરમાં કેવી ઉજાણી કરો છો? તો અમે ઘરમાં તહેવારોની ઉજવણી કરીને, ખાસ દિવસોની ઉજવણી કરીને કે કોઈ ખુશીના સમયની ઉજવણી કરીને ઉજાણી કરીએ છીએ। ચોથો પ્રશ્ન છે, તમારા ઘરે ઊંધિયું બને છે? ઊંધિયું બનાવવાની રીત તમારા માતા વડીલ પાસેથી જાણીને લખો। તો ઊંધિયું એટલે શું? તો કે ઊંધિયું એટલે ઘણા બધા શાકભાજી ભેગા કરીને એનું શાક બનાવવામાં આવે છે, એને ઊંધિયું કહેવામાં આવે છે। તો એ તો બધાના ઘરે બનતું જ હોય। તો એનો જવાબ આપણે લખ્યો છે હા, અમારા ઘરે ઊંધિયું બને છે। ઊંધિયું બનાવવા માટે ઘણા બધા શાકભાજીનું કટિંગ કરીને મિક્સ શાક બનાવવામાં આવે છે। પાંચમો પ્રશ્ન છે, તમને કયો તહેવાર સૌથી વધુ ગમે છે? શા માટે? તો તમને કયો તહેવાર ગમે છે? જો તમારે જે તમને તહેવાર ગમતો હોય તેના વિશેની માહિતી અહીંયા લખવાની છે। અહીંયા મેં મને ગમતો તહેવાર છે એ લખ્યો છે। તો મને જે તહેવાર ગમે છે એના વિશેની વિગત શું છે? જો જુઓ તો મને ઉત્તરાયણનો તહેવાર સૌથી વધુ ગમે છે। તો ઉત્તરાયણનો તહેવાર શું કામ ગમે છે એ પણ આપણે લખવાનું છે। કેમ કે ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની અને પતંગના પેચ લડાવવાની ખૂબ જ મજા આવે છે, એટલે મને પતંગનો તહેવાર ગમે છે। છઠ્ઠું છે, તહેવારોમાં તમે કેવી તૈયારીઓ કરો છો? તો તહેવારોમાં તો આપણે ઘણી બધી તૈયારીઓ કરતા હોય, તો અલગ અલગ તહેવારોની તૈયારી પણ અલગ અલગ હોય। તો આપણે અહીંયા જવાબ લખ્યો છે, તહેવારોમાં અમે તહેવારને અનુરૂપ તૈયારીઓ કરીએ છીએ। તહેવારની ઉજવણી કરવા જે વસ્તુની જરૂર પડતી હોય તેની ખરીદી કરી લઈએ છીએ અને અગાઉ એની જે તૈયારી કરવાની હોય એ બધી વસ્તુઓનું આયોજન કરી રાખીએ છીએ। તો આવી બધી આપણે તૈયારી કરતા હોઈએ છીએ તહેવારોમાં। સાતમું છે, તમારા મિત્ર સાથે તમને જમવાની મજા આવે છે? શા માટે? તો મિત્ર સાથે તો જમવાની મજા જ આવે। તો શું કામ મજા આવે? તો કે અમારા મિત્ર સાથે મને રમવાની મજા આવે છે। શું કામ? કેમ કે મિત્ર સાથે નિશાળની મજાની યાદો વાગોળતા વાગોળતા જમવાની ખૂબ જ મજા આવે, એટલે
મિત્ર સાથે વાતો કરતા કરતા જમવાની ઘણી બધી મજા આવે. પ્રશ્ન 3 છે, તમારા ઘરે અઠવાડિયા દરમિયાન બનેલી વાનગીઓના આધારે કોષ્ટક પૂર્ણ કરો. તો અહીંયા તમારે વાર પ્રમાણે તમારા ઘરે જે વસ્તુ બની હોય જમવામાં એ વસ્તુ અહીંયા લખવાની છે અને એ વસ્તુ શેમાંથી બની એ વસ્તુ આ બાજુ લખવાનું છે. બરાબર. અને પછી અહીંયા એ વસ્તુ કોણે બનાવી હતી એ બધું વાનગી છે કોણે બનાવી હતી એ બધી વિગત છે એ તમારે ભરવાની છે. તો સોમવારે જો અહીંયા ઉદાહરણ રૂપે આ વિગત બધી ભરેલી છે, તમારે તમારી જાતે તમારા ઘરે જે વસ્તુ જે વાનગી બની હોય તે તમારે અહીંયા લખવાની છે. તો સોમવારે રોટલી લખી છે આપણે, તો એ શેમાંથી બની હોય તો કે ઘઉંના લોટમાંથી. કોણે બનાવી તો કે મમ્મીએ. શાક, તો શાક શેનું હતું? રીંગણનું હતું. કોણે બનાવ્યું? મમ્મીએ. જો બધી વિગત છે આમાં મમ્મી જ લખેલું છે. શું કામ? કેમ કે અમારા ઘરે મમ્મી બનાવે છે. તમારા ઘરે જે બનાવતા હોય, બા બનાવતા હોય અથવા તો મોટી બહેન બનાવતી હોય, પપ્પા બનાવતા હોય, તો તમારે એ લખવાનું છે. આગળ છે દાળ ભાત. તો દાળ ભાત શેમાંથી બને? તુવેર દાળ, ચોખા, અને મમ્મીએ બનાવ્યું ખીચડી. ખીચડી શેમાંથી બનશે તો કે ચોખા, બટાકા, મગની દાળ. પરોઠા, જે શુક્રવારે પરોઠા છે તો કે ઘઉંના લોટમાંથી બને. શનિવારે રોટલો બનાવેલો હતો તો કે બાજરાના લોટમાંથી બને. રવિવારે ઓળો, તો એ શેમાંથી બને? રીંગણામાંથી બને. અને આ બધી જ વાનગીઓ છે મમ્મીએ બનાવી હતી. તો આવી રીતે આ કોષ્ટક છે એ આપણે પૂરું કર્યું છે. પ્રશ્ન 4 છે, તમારી શાળામાં મધ્યાહન ભોજનના તમારા અનુભવો લખો. હવે આપણી શાળામાં જે મધ્યાહન ભોજન ચાલતું હોય તેના તમારા શું અનુભવો છે એ તમારે લખવાના છે. તો અહીંયા મેં મારા અનુભવો લખેલા છે. તમારે તમારી જાતે જ તમે વિચારીને એ બધું લખવાનું છે. તો અહીંયા મેં લખ્યું છે, અમારી શાળામાં મધ્યાહન ભોજન સરસ બનાવવામાં આવે છે. તેમાં દાળ ઢોકળી, ખીચડી, મિક્સ કઠોળ, મુઠિયા વગેરે મને ખૂબ જ ભાવે છે. ખાસ કરીને મારા મિત્રો સાથે જમવાની ખૂબ મજા આવે છે. જો મધ્યાહન ભોજનમાં શાળામાં ભણતા હોય વર્ગના એ બધા જ વિદ્યાર્થીઓ સાથે બેસીને જમે તો એમાં આપણને બધાને ખૂબ જ મજા આવતી હોય. પ્રશ્ન 5 છે, તમારા ઘર, ગામ કે શાળામાં કોઈ ઉજાણી થઈ હોય તો તેના વિશે લખો. તો અહીંયા પહેલો પ્રશ્ન છે, ઉજાણી ક્યારે કરવામાં આવી હતી? તો અહીંયા જવાબ લખ્યો છે કે અમારી શાળાના વાર્ષિક ઉત્સવના દિવસે ઉજાણી કરવામાં આવી હતી. બીજો પ્રશ્ન છે, ઉજાણીમાં શું તૈયારીઓ કરવામાં આવી હતી? તો ઉજાણીમાં શાળાને શણગારવા માટે તોરણ, ધજા, પતાકા, ફૂલ વગેરે લાવવામાં આવ્યા હતા. બધા જ બાળકો અને શિક્ષકો માટે જમવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ત્રીજો પ્રશ્ન છે, ઉજાણીમાં તમે શું કર્યું હતું? તો ઉજાણીમાં જે તમે કર્યું હોય, તમે જે ફરજ બજાવી હોય એ વિશે તમારે અહીંયા લખવાનું છે. તો ઉજાણીમાં મેં શાળાના મેદાનના તોરણ બાંધ્યા હતા, ફૂલોની રંગોળી બનાવવામાં મદદ કરી હતી અને જમવામાં પીરસવાનું કામ પણ મેં કર્યું હતું. ચોથો પ્રશ્ન છે, ઉજાણીમાં તમને ગમેલી બાબત વિશે લખો. તો અહીંયા જવાબ આપણે લખ્યો છે કે ઉજાણીમાં અમે આખી નિશાળના બાળકો અને શિક્ષકો સાથે મળીને બધી તૈયારીઓ કરતા હતા. તે અમને ખૂબ જ બાબત ગમી. તો આવી રીતે આ પાઠનું સ્વાધ્યાય કાર્ય છે એ તમારે નવી સ્વાધ્યાય પોથીની અંદર સારા અક્ષરથી એકદમ ધીમે ધીમે બધાને તમારા અક્ષર ગમે એ રીતે લખી નાખવાનું છે.